બચ્ચુ બાપા, જય સિયારામ, બધાને જય સિયારામ. બીજાને જમાડીને જમવું એ જ અત્યારે સૌથી મોટી સેવા છે અને આવી જ એક સેવા છેલ્લા 50 વર્ષથી બચુ બાપા કરી રહ્યા છે. વાત છે મોરબીની કે જ્યાં બચુ બાપાનો ધાબો ચાલે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ધાબામાં રોજના 150 થી 250 લોકો ફ્રીમાં જમે છે. બચુ બાપાનું કહેવું છે મારી પાસે માલ હોય ત્યાં સુધી જમાડું, પછી બંધ. અને જમવામાં પણ લોકોને દાળ, ભાત, શાક, રોટલી અને દરરોજની એક મીઠાઈ આપવામાં આવે છે. બચુ બાપા એ મોરબીના રેલવે સ્ટેશન રોડ સૂરજબાગ નજીક બેસે છે અને તેઓ 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીમાં તેઓ તેમના સાથીદારો સાથે ભોજન બનાવે છે અને 12 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધીમાં 150 થી 200 લોકો છે તેને ફ્રીમાં જમાડે છે. વાત અહીંયા ફ્રીમાં જમાડવાની નથી, વાત બચુ બાપાના ભાવની છે કે ફ્રીમાં જમાડે છે છતાં પણ તમને એટલી જ શુદ્ધતા અને એટલા જ ભાવ સાથે દિલથી જમાડે છે. આ જો હું 50 વર્ષથી હલાવું છું, 50 વર્ષ આસપાસ થયું. બહાર હતો, બહારથી હવે આ 2 મહિનાથી અંદર આવી ગયો. અંદર અહીંયા પુષ્કળ જગ્યા થઈ ગઈ. મારે 100-150 માણસ 1-1.5 કલાકમાં જમી જાય. રોડ ઉપર તો અમથી ગરદી થતી, ટ્રાફિક થતું. અમારે અંદર હરખું થઈ ગયું. હવે આમને હલાવું છું અને બપોરે 100-150 માણસ જમે છે ને હવે 1:30 વાગ્યા પછી ધીમે ધીમે કોકો આવતા જાય એમ જમાડતો જાઉં. મારી પાસે માલ હોય ત્યાં સુધી જમાડું, પછી બંધ. જમાડવામાં દાળ, ભાત, શાક, સંભારો, રોટલી, છાશ અને મોહનથાળ આજે છે, મોહનથાળ ગાંઠિયા. આટલી વસ્તુ છે આજે. અને દરરોજ આ રીતે કાંઈક મીઠાઈ હોય. ગઈકાલે ચૂરમાના લાડવા હતા, આજે મોહનથાળ છે, પછી બુંદી હોય, ગાંઠિયા હોય, એવું બધું હોય. કોઈ પૈસા આપે ન આપે, જમાડી દેવાય. ત્યારે આજના આ સમયમાં જ્યારે કોઈ કોઈના વિશે વિચારતા પણ નહીં, એવામાં લોકોને પ્રેમથી જમાડતા મોરબીના બચુ બાપાને વોઇસ ઓફ ડે સલામ કરે છે.